ફેકલ્ટીમાં પરીક્ષા દરમિયાન મહિલા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તણૂકનો આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા ડીએનને કરાઈ રજૂઆત. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સમાં યોજાયેલી પરીક્ષા દરમિયાન ગંભીર ગેરરીતિઓ આચરાઈ હોવાનો આક્ષેપ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે યુથ કોંગ્રેસના નેતાઓએ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓને યુથ કોંગ્રેસના જણાવ્યા અનુસાર પરીક્ષા દરમિયાન મહિલા શિક્ષકો દ્વારા મહિલા વિદ્યાર્થીનીઓની તપાસણી કરતી વખતે અત્યંત અયોગ્ય પદ્ધતિઓ અપનાવવામાં આવી હતી, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. યુથ કોંગ્રેસના નેતાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના શર્ટ અને વસ્ત્રોમાં હાથ નાખીને જારમાં ચકાસણી કરી હતી. આ પ્રકારની શરમજનક અને સંવેદનશીલ કાર્યવાહીથી વિદ્યાર્થીનીઓમાં ભય અને અપમાનની લાગણી ફેલાઈ હતી. આક્ષેપ છે કે આવી અયોગ્ય પ્રક્રિયા સમગ્ર વર્ગખંડ સામે કરવામાં આવી હતી. આ ઘટનાએ શિક્ષણ સંસ્થાની ગરિમા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ રજૂઆત બાદ ફેકલ્ટીના ડીન દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. યુથ કોંગ્રેસે માંગણી કરી છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં ભરવામાં આવે અને જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાને કારણે યુનિવર્સિટીના વહીવટીતંત્ર પર પણ દબાણ વધ્યું છે અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શનની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. વિદ્યાર્થીઓ સંગઠનની રજૂઆત મેં સાંભળી છે, બરાબર છે. વિદ્યાર્થીની જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે, કારણ કે એકથી વધારે, કારણ કે એના એક્ઝામિનેશન પ્રમાણે સ્કોડ આવીને વિદ્યાર્થીઓને ચેક કરતી જ હોય છે કે ચોરી કરતા હોય વિદ્યાર્થીઓ, ચોરી કરતા પકડતા હોય, એ અનફેર મીન્સ લાવ્યા હોય, એની ચેકિંગ કરવાની સત્તાઓ સ્કોડને હોય જ છે, બરાબર છે. એટલે એને પ્રમાણે ગઈકાલે ચેકિંગ કર્યા હશે, ઘણી બધી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરેલું. એટલે અમને લાગ્યું કે ભાઈ કઈ વિદ્યાર્થીની ફરિયાદ છે, એવી મારી પાસે જે માહિતી આવી એ વિદ્યાર્થીને ગઈકાલે બોલાવી હતી અને એ વિદ્યાર્થીએ કહ્યું કે મારી કોઈ ફરિયાદ નથી. હવે આજે જે વિદ્યાર્થી આવે છે એમની સાથે મારે હમણાં પહેલી વાર આજે વાત થઈ છે અને વિદ્યાર્થીની ફરિયાદ છે, તો એ વિદ્યાર્થીની ફરિયાદ હું લઈ લઉં છું અત્યારે, બરાબર છે. યોગ્ય રીતે એની તપાસ કરવામાં આવશે. કોઈ ફેવરેટિઝમ કે કોઈને બચાવવાનો અહીંયા આગળ આશય જ નથી, બરાબર છે. જે કંઈ પણ ઘટના થઈ છે એ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે, બરાબર છે. અને જે કંઈ પણ યુનિવર્સિટીના નીતિ નિયમો અનુસાર પગલાં લઈ શકાય એવું હોય એ પગલાં લેવામાં આવશે, બરાબર છે. પહેલામાં પહેલી વસ્તુ તો ગેરવર્તણૂક થઈ છે કે નહીં એ ઇન્વેસ્ટિગેશન થશે ને. વિદ્યાર્થીઓની રજૂઆત છે કે થઈ છે, બરાબર છે. એગ્રીડ. છોકરી કહે છે કે મારી સાથે ગેરવર્તણૂક થઈ છે, વિદ્યાર્થીઓની રજૂઆત છે કે ગેરવર્તણૂક થઈ છે. પણ તપાસ, કોઈ પણ ઘટના ઘટી હોય, ઘટનાની તપાસ તો કરવી પડે ને. તપાસ કર્યા પહેલા કોઈ પણ એક્શન લઈ શકાય? ના લઈ શકાય, બરાબર છે. એટલે હું તપાસ કરવાની ખાતરી આપું છું, બરાબર છે. તપાસમાં નીકળશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? તપાસમાં કંઈ પણ, ધારો કે તપાસની અંદર કંઈ પણ ખોટું થવાનું નીકળશે તો યુનિવર્સિટીના નિયમો અનુસાર કાર્યવાહી થશે, બરાબર. ગઈકાલ અને પરમ દિવસે એક છોકરીને સાયન્સની ફેકલ્ટીની અંદર ચાલુ એક્ઝામની અંદર એક શિક્ષિકા દ્વારા તેના અંડરઆર્મ્સની અંદર હાથ નાખીને ચેકિંગ કરવામાં આવ્યું. અને મારું કહેવું એટલું છે કે એ છોકરીને એવી રીતે ચેકિંગ કરવામાં આવ્યું તો એ કેટલી પ્રકારનું યોગ્ય છે. એની ઉપર શક હતો કોઈ પણ જાતનો તો તેને અલગ ક્લાસરૂમમાં કાં તો વોશરૂમમાં લઈ જઈને ચેક કરવાની હોય. આવી રીતે છોકરીઓની સામે નહીં તો 100-150 છોકરાઓની વચ્ચે એને આ રીતે ચેક કરવામાં આવ્યું. એ છોકરીએ કાલ ઉઠીને કોઈ ઊંધું પગલું ભર્યું તો તેનું જવાબદાર કોણ? આજે કોને રજૂઆત કરવામાં આવે છે, શું જવાબ? આજે અમે સાયન્સ ફેકલ્ટીના ડીન સાહેબને રજૂઆત કરવામાં આવી છે, પણ સાહેબનું બી એવું કહેવું હતું કે અમારા કોઈ ફેકલ્ટીના આવું કરે નહીં, અમે છોકરીને. અને સાહેબ પણ એટલું તદ્દન જુઠ્ઠું બોલ્યા છે કે મેં એ છોકરીને મળ્યો છું. આજે એ છોકરીને રૂબરૂ કરાવી તો છોકરી એવું કહે છે કે ના, મને કોઈ મળવા નથી આવ્યું ને મેં એવું કીધું પણ નથી કે મારે કમ્પ્લેન નથી કરવી. એટલે કંઈક ને કંઈક એવું પણ દેખાઈ રહ્યું છે કે સાયન્સ ફેકલ્ટીના જે પણ ઉચ્ચ હોદ્દેદારો છે તે લોકો પોતાના શિક્ષકોને અને પોતાના સ્ટાફને બચાવવા માંગે છે. તમારી હવે શું માંગ? મારી માંગ એટલી જ છે કે શિક્ષક જે પણ હતા એના જેમને પણ આ કાર્ય કર્યું છે તે અને તેમને બચાવનાર એ બધાને સસ્પેન્ડ કરવામાં આવે. જો આવું કરવામાં નહીં આવે ને તો આગલા 24 કલાકની અંદર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારું નામ યશ રાજપૂત, રાવપુરા વિધાનસભા પ્રમુખ, યુથ કોંગ્રેસ.